માળિયા હાટીના તાલુકાના ગાંગેચા ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો। માળિયા હાટીના તાલુકાના ગાંગેચા ગામે રહેતા રસિકભાઈ જમનભાઈ વડારિયાના પુત્ર પાર્થના લગ્નની જાણ તારીખ 7ના રોજ પાર્થની જાણ કેશોદ તાલુકાના બાવાપીપળી ગામે ગઈ હતી। 8 તારીખે જાણ પરણીને પાછી આવતા કબાટ અને તિજોરી તૂટેલી હાલતમાં હતા અને કબાટમાંથી 1 લાખ અને પાર્થની જાણ જતા તિજોરીમાંથી તસ્કરોએ બંધ હોય ચોરી કરી। એટલે કોઈ જાણ ભેદુએ આનો લાભ ઉઠાવી ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી અને રૂપિયા 1,54,000ની રસિકભાઈએ માળિયા હાટીના રપોચક્કર થઈ હતી। માળિયા હાટીના પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી M.N. કાતરિયા સાહેબ, પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ગોહિલ, પાચાભાઈ કરમટા, અરુણભાઈ મહેતા, હરેશભાઈ મુચાળ, ભાયાભાઈ કરમટા, રાકેશભાઈ દયાતર, મિલનભાઈ ઝાલા સહિત પોલીસ સ્ટાફે અલગ અલગ ટીમ બનાવી ગાંગેચા ગામમાં જ ઝીણવટભરી અને ઊંડી તપાસ હાથ ધરી હતી। બાતમીના આધારે પોલીસે ગાંગેચા ગામના જ સાગરભાઈ પુનાભાઈ દયાતર ઉંમર વર્ષ 28ની તેમના ઘરેથી અટક કરેલ છે। પોલીસે પૂછપરછ કરતા આરોપી સાગરભાઈ પુનાભાઈ દયાતરે ગુનો કબૂલ કરેલ છે। આમ માળિયા હાટીના પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધેલ છે। ગામનું ધ્યાન રાખવાના બદલે ગાંગેચા ગામના જ સાગરભાઈ પુનાભાઈ દયાતરે બંધ મકાનનો ફાયદો ઉઠાવી ગામમાં જ મકાનમાં હાથ ફેરો કર્યો હતો। જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી।